નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પ્રાકૃતિક ખેતી કરતા એવા પરબતભાઈ શિવજી આસાણી ગામ રામપર વેકરાની વાડીની મુલાકાત આવ્યા હી। જેઓ છેલ્લા 6-7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલે એમને કારેલાની પાકમાં પ્રાકૃતિક ખેતી મલ્ચિંગ દ્વારા કરવામાં આવી છે, જેની આપણે એમની જોડેથી વિગતવાર માહિતી મેળવશું। તો પરબતભાઈને વિનંતી કે આના વિશે માહિતી આપે। जो आप कारेलाનો પ્લોટ છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત છે, ગાય આધારિત। એમાં જીવામૃત, ઘનજીવામૃતનો ખૂબ જ ઉપયોગ કરેલો અને આ કારેલા અત્યારે 35 થી 40 દિવસના થયા છે અને લાગી બી ગયા છે। કોઈ એક વીકમાં લગભગ હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે અને આ પ્રાકૃતિક ખેતીમાં સફળ ખેતી છે, જો દરેક ખેડૂતને કરવા યોગ્ય છે। માર્કેટિંગ પણ અત્યારે અમે ભુજ આત્મા પ્રોજેક્ટ હેઠળ જે વ્યવસ્થા કરવામાં આવી છે, દર મંગળવાર અને ગુરુવારના ત્યાં અમે લઈ જઈએ છીએ અને સારો એવો માહોલ મળી રહ્યો છે। અને દરેક ખેડૂત ભાઈને મારી નમ્ર વિનંતી કે રાજ્યપાલ જે આપણે જે જબરજસ્ત ઝુંબેશ ઉપાડી છે, તો આપણે દરેક ખેડૂતોને નવો પાક સફળ જ છે પણ કરવા જરૂરી છે અને મારા દરેક ખેડૂતને વિનંતી કે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પોતાનું જીવન સુધારે, દુનિયા આપણે જગતનું જીવન સુધારે અને પોતાનો ખર્ચો પણ બચાવશે। આમાં NPK રસાયણ અને જબર ખર્ચ છે, એ બી સરળ થશે અને આપણે ઘરનું જ વસ્તુનો ઉપયોગ કરી અને સફળ ખેતી થઈ રહી છે। અને અત્યારે અમારો આ પાક જોઈ રહ્યો છો, સૌ કારેલાનો પાક છે, 35 થી 40 દિવસ થયા છે અને હાર્વેસ્ટિંગ લગભગ વીકમાં થઈ જશે, નાની થઈ ગયું છે બધી। આપ સૌ ખેડૂતો જોઈ રહ્યો છે। પરબતભાઈ, આમાં જીવામૃત ક્યારે આપેલું હતું? જીવામૃત દર વીકે પાણીનું કોઈ પાણી ખાલી ન મૂકી, દર પાણી જીવામૃત અથવા તો આપણે ગૌકૃપા અમૃતમ એ દર પાણી શેડ્યુલ ગોઠવેલું છે। 100 લીટર તો 100 લીટર ગમે દર પાણી અમે છોડીશ। અત્યારે વરસાદ ચાલુ છે એટલે વીક થયું એટલે કશું કંઈ આપવામાં આવ્યું નથી। બીજું, આ પ્રાકૃતિક ખેતી તમે 6-7 વર્ષથી કરો છો, બરાબર? એમાંથી તમારા જમીનમાં કાર્બનનું લેવલ કંઈ ઊંચું આવી ખરું? એટલે અમારો આ જમીનમાં 5 વર્ષ પહેલાં જે ટેસ્ટ કર્યો હતો 0.35 થી 0.40% કાર્બન હતો, અત્યારે 1.30% કાર્બન છે। અમારી ગણિત એવું છે કે આવતા નેક્સ્ટ 2 વર્ષ કે 3 વર્ષ 2% કાર્બન લઈ જાઓ। હાલ કેટલો કાર્બન છે આપણે? હાલ અત્યારે 1.30%। ઓકે। ભુજ સ્વામિનારાયણ મંદિરે જે અત્યારે બધી જમીનો લેબ લીધા અમારા, અમે એમાં જોડાયેલા છીએ, 1.30% કાર્બન બતાવવામાં આવે। બીજા પાકમાં તમે શું વાવેતર કરો? એટલે હું દરેક શાકભાજીનો ઉપયોગ વાવેતર ટન બાય ટન કરતો જાઉં છું। ભીંડા કર્યું, કારેલા, ઘીસોડી, ટીંડોળા, દૂધી કરી, એવા અમે ટમેટાં, મરચાં બધા પાક સફળ અને તરબૂચ અને ટેટીમાં જબરજસ્ત ફાયદો મળ્યો। હું ગયા વર્ષે ઉત્પાદન લીધું, 1 એકરમાં 18 ટન માલ એકરમાં કાઢેલો અને સુપર ક્વોલિટી હતી અને મીઠાશમાં પણ સરકારી માપદંડ પ્રમાણે 1.60% બતાવવામાં આવ્યું। એટલે થાય છે બધું, પણ સિસ્ટમથી કરવું પડશે। હવે પ્રાકૃતિક ખેતી કરવાથી તમને બીજા શું ફાયદા થયા? એટલે મારે તો એ ફાયદો થયો કે મને જે હિસાબ કિતાબ કરતાં જે રાસાયણિકનો ખર્ચો આવે છે વર્ષી, એની અંદર સંપૂર્ણ 0% થઈ ગઈ અને ઉત્પાદનમાં પણ એક વર્ષ થોડીક આવડતના કારણે તકલીફ પડી, પણ હવે ઉત્પાદન પણ સવાયું ઘણી વખત 100% થઈ ગયું। છેલ્લે બધા ખેડૂતોને તમે શું અપીલ કરશો પ્રાકૃતિક ખેતી માટે? હું તો દરેક ખેડૂતને કહું છું કે સિસ્ટમથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરે। જો પદ્ધતિસર કરશો ને તો બહુ મહેનત નથી, બાકી મહેનત કરીને કરવી એટલે ખેડૂત થાકે છે, પણ થોડુંક સિસ્ટમ ગોઠવે ઓટોમેટિક બધું થઈ શકે એમ છે। અને દરેક વાડી લાઇટની સગવડ પણ છે, તો અને પાણીનો પણ ઉપયોગ સરળ રીતે કરીએ, ડ્રીપથી ઉપયોગ કરીએ તો બધું સફળ ખેતી થાય છે। મેં તો દરેક પાકના અનુભવ કર્યા, ઘઉં પણ કર્યા, કપાસ બી કર્યું, એરંડા બી કર્યા, બધે સફળ। અને ગઈ સાલે વાલ, જેને કહેવાય છે કે ઓલા જળ ખેતી કરી છે, વાલ બી કરી, પણ એ ઉત્પાદન 30 થી 40નું આવે। બસ અસ્તુ।